નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમોકારો સૌવપાવપણાસણો, મંગલાણમ ચ સૌવે સિંબળમ ભોય મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મ સ્તુ મંગલમ. આજથી શાશ્વતી હોરી નવપદના દિવસો ચાલી રહેલા છે. આજે એનો બીજો દિવસ, સિદ્ધ પદનો દિવસ. સિદ્ધ ચક્રજી ભગવંતની આરાધના, નવપદજી ભગવંતની આરાધના. આ દિવસો દરમિયાન જે સિદ્ધ ચક્રજી ભગવંતની આપણે આરાધના કરીએ છીએ, એ સિદ્ધ ચક્રજી ભગવંતનો મહિમા બતાવતા બતાવતા શ્રીવાલ કહાની અંદરમાં એક અદ્ભુત લાઈન બતાવી છે. તિજય વિજય ચક્કમ સિદ્ધ ચક્કમ નમામી. એવા સિદ્ધ ચક્રજી ભગવંતને નમસ્કાર થાવ કે જેમના પ્રભાવે ત્રણ જગતની અંદરમાં વિજયની પતાકા લહેરાઈ જાય, સર્વ આંતરશત્રુઓ ઉપર આપણે વિજય પ્રાપ્ત કરીએ, સંસાર ચક્રનો અંત થઈ જાય, કર્મ ચક્રનો વિનાશ થઈ જાય. આ અત્યારે મારી તમારી જીવનની અંદરમાં જે પણ કાંઈ દુવિધા, દુઃખ, તકલીફ, પીડા, મુશ્કેલી, આપત્તિ, મજબૂરી, અંતરાય, જે પણ શબ્દ આપવો હોય આપી શકાય. જે પણ કાંઈ તકલીફ સંસારમાં ચાલે છે એ આ કર્મોનું અસ્તિત્વ આપણી ઉપર છે માટે ચાલે છે. જ્યારે આ સિદ્ધ ચક્રજી ભગવંતની આરાધના કરતા કરતા સર્વ પ્રકારના કર્મચક્રનો ખાત્મો બોલાઈ જાય, બધા જ પ્રકારના કર્મચક્રનો અંત લાવવાની તાકાત સિદ્ધ ચક્રજી ભગવંત કી આરાધના કે અંદર है. વિચારી લઈએ કે કેટલા અદ્ભુત આરાધનાના દિવસો હશે. માટે આને શાશ્વતી ઓરી કહેવાય છે. કદાચ પર્વાધિરાજ પ્રદૂષણ મહાપર્વ શાશ્વત નથી ગણાતા, પણ આ ચૈત્ર માસની ઓરી અને આસો માસની ઓરી, આ બંને ઓરી શાશ્વતું પર્વ ગણાય છે. અને એવા સિદ્ધ ચક્રજી ભગવંતની આરાધનાના આજે બીજા દિવસની અંદરમાં આપણે પ્રવેશ કરીએ છીએ. દેવ, ગુરુ અને ધર્મ ત્રણેય તત્વની આરાધના એકી સાથે આ સિદ્ધ ચક્રજી ભગવંતની આરાધના કરતા કરતા થઈ જાય. એકી સાથે ત્રણેય તત્વની આરાધના કરવાની. પ્રથમ 2 દિવસ દેવ તત્વની આરાધના છે, એમાં અરિહન પરમાત્મા એ દેવ છે, અને આજે બીજું પદ છે સિદ્ધ પરમાત્મા. અરિહન પરમાત્મા અને સિદ્ધ પરમાત્મા, જો આ બંનેનો વિચાર કરવાની અંદરમાં જઈએ અને કોઈ આપણને પૂછે કે પ્રથમ ઉપકારી કોણ આપણા જીવનની અંદરમાં, સૌથી શ્રેષ્ઠ ઉપકારી કોણ, વધુ ઉપકાર કોણ? બંને તત્વો જીવનની અંદરમાં જરૂરી છે. આ બંને તત્વોએ મહા ઉપકાર કર્યો છે. કદાચ બેમાંથી એકાદ પણ તત્વ ન હોત તો આજે આપણે મનુષ્યના અવતારમાં દેખાઈએ છીએ. કોઈ પણ મનુષ્ય હોય, ચાહે કોઈ પણ દેશનો મનુષ્ય છે, એ કોઈ પણ વ્યક્તિ ભલે સિદ્ધ તત્વના નામથી નથી જાણતો, સિદ્ધ તત્વના નામથી અજાણ છે, એને સિદ્ધ ભગવંતની વાત પણ ખબર નથી, પરંતુ દરેક વ્યક્તિ, આ દુનિયાનો દરેકમાં દરેક મનુષ્ય, તિર્યંચ હોય, મનુષ્ય હોય, ચાહે ઓસ્ટ્રેલિયાનો હોય, ચાહે જાપાનનો હોય, ચાહે ઇઝરાયલનો હોય, ચાહે ઈરાનનો હોય, ચાહે પાકિસ્તાનનો હોય, કે ચાહે કોઈ પણ દેશનો હોય, દરેક દેશના માનવો આ સિદ્ધ પરમાત્માના અનંત ઉપકાર હેઠળ દબાયેલા છે. આપણને થશે કે કેવી રીતે શક્ય બને? જે અરિહન પરમાત્માને જાણતા જ નથી, જે સિદ્ધ ભગવંતની વાતોને ખબર જ નથી, તો એ સિદ્ધ ભગવંતના ઉપકારોથી કેવી રીતે દબાયેલા હોય? આજે આપણે જે માનવ છીએ ને, અનંત અનાદિ નિબોધની અંદરમાં આપણે એક વખત રહેતા હતા, જ્યાં શ્વાસ ઉશ્વાસની અંદરમાં વારંવાર જન્મવાનું, વારંવાર મરવાનું. એક વ્યક્તિની જગ્યાની અંદરમાં 1 લાખ વ્યક્તિને ભરવાની અંદરમાં આવે. જગ્યા છે માત્ર એક વ્યક્તિની. એક વ્યક્તિ કી જગહ પર 1 લાખ વ્યક્તિઓને જો ભરી દેવાની અંદરમાં આવે, અને જેવી સંકળામણ, જેવી ભીડ, જેવી ટકરામણ, જેવું માણસને સંકળાશ લાગે, એના કરતાં પણ અનંત ઘણી સંકળાશ આપણે અનાદિ નિગોદની અંદરમાં સહન કરતા હતા. એક ગોળાની અંદરમાં અનંત નિગોદ, એની અંદરમાં અનંત જીવો, અને આપણે
પીડાતા હતા, રીબાતા હતા, આપણે રડતા હતા, આપણી પાસે આંખ નથી છતાં પણ આંસુ પડતા હતા, આપણી પાસે શરીર નહોતું છતાં પણ પીડા ભયંકર હતી, આપણી પાસે કોઈ બોલવાની વાચા નથી પણ ભયંકર પીડાથી આપણે પીડાતા હતા. કોઈ આપણી સામું જોવા તૈયાર નહોતું. કોઈએ ગાડી ફેરવી, કોઈએ બૂટ ફેરવ્યા, કોઈ ચાલી ગયું, કોઈએ જલાવી નાખ્યા, કોઈએ બારી નાખ્યા, કોઈએ કચડી નાખ્યા, કોઈએ આપણને ઉચકીને ફેંકી દીધા. દરેક વ્યક્તિ આપણને બે સિતમ રીતે ત્રાસ આપતી હતી. એને ખબર જ નથી કે આની અંદરમાં જીવ છે, આ નિગોદની અંદરમાં જીવ છે, જેને કાઈ કહેવાય, કાઈ. આ નિગોદની અંદરમાં જીવ છે, આવું તો કદાચ કોઈને ખબર પણ નથી. અને એ સમયની અંદરમાં એટલો બધા હેરાન થતા હતા, એટલા બધા આપણે પરેશાન થતા હતા. કોણ કાઢશે આપણને આ અનાદિ નિગોદના જથ્થામાંથી? કોણ બહાર કાઢશે? અને એકાદ વ્યક્તિને બહાર નહોતું નીકળવું, અનંત 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 જીવોને એમાંથી બહાર આવવું હતું. આપણે કોઈ અસ્તિત્વને ચીસો પાડતા હતા, કોઈ પરમ વ્યક્તિત્વને આપણે પ્રાર્થના ગુજારતા હતા કે આમાંથી મને બહાર કાઢો, આમાંથી મારે બહાર નીકળવું છે, આ ત્રાસ મારાથી સહન નથી થતો, પ્લીઝ મારો હાથ પકડો, મને બહાર કાઢો. પણ કોણ સાંભળે આપણી વાત? આ દુનિયાના માનવોને તો આપણી પીડાની અંદરમાં કોઈ રસ હતો નહીં. અને જેને આપણો રસ હતો, જે વ્યક્તિને આપણી ઉપર પ્રેમ હતો, કરુણા હતી, જે વ્યક્તિ આપણને આ બધા જ દુઃખો અને દુઃખજમાંથી બહાર કાઢવા ચાહતી હતી, એ વ્યક્તિએ સાધના કરી. સાધના કરતા કરતા અરિહંત બન્યા, અને અરિહંત બન્યા પછી જ્યારે એ સિદ્ધ બન્યા અને કોઈ અનામી એ સિદ્ધ ભગવંત મોક્ષની અંદરમાં ગયા અને અનાદિ નિગોદના ખાડામાંથી આપણે બહાર નીકળ્યા. કયા સિદ્ધ ભગવંતે બહાર કાઢ્યા છે ખબર નથી. જેને સિદ્ધ તત્વની કોઈ ગતાગમ ન હોય, સિદ્ધોના 15 પ્રકારના ભેદ છે, એની કદાચ કોઈકને કોઈ બાબતની જાણકારી ન હોય, સિદ્ધોનું શું કેવા પ્રકારનું હોય આવી કદાચ માહિતી જેની પાસે ન હોય, છતાં પણ એ વ્યક્તિ સિદ્ધ તત્વના ઉપકારથી એવો દબાયેલો છે કે અનંતવાર સિદ્ધ તત્વને નમસ્કાર કરે, એમને યાદ કરે, છતાં પણ એ ઉપકારમાંથી આજે આપણે ક્યારે મુક્ત નથી થવાના. આજે સિદ્ધ પદનો દિવસ છે અને એ અનામી સિદ્ધ ભગવાન કોઈ કેવલ જ્ઞાની હશે, કોઈ તીર્થંકર હશે, કોઈ જંગલમાંથી મોક્ષમાં ગયા હશે, કોઈ વિહાર કરતા કરતા મોક્ષમાં ગયા હશે, કોઈ ઉપસર્ગોને સહન કરતા કરતા મોક્ષની અંદરમાં ગયા હશે, કોઈ કાવસક ધ્યાન કરતા કરતા મોક્ષની અંદરમાં ગયા હશે, કોઈ અનશન કરતા કરતા મોક્ષની અંદરમાં ગયા હશે. કયા પ્રકારના સિદ્ધ ભગવંત મોક્ષની અંદરમાં ગયા અને કયા સ્વરૂપે ગયા એ આપણને ખબર નથી. પણ આ અનંત જે સિદ્ધ પરમાત્મા છે, નમો સયા સર્વ સિદ્ધાણમ, જે આ અનંત સિદ્ધ પરમાત્મા છે, એમાંથી કોઈ અનામી સિદ્ધ ભગવાન મારા અને આપણા સૌના ઉપકારી છે કે આપણને નિગોદમાંથી બહાર કાઢ્યા, આપણો આત્મવિકાસ કર્મ કર્યો, આપણે આગળ વધતા ગયા અને નિગોદમાંથી બહાર નીકળી એકેન્દ્રિયમાં ગયા, બેન્દ્રિયમાં ગયા, પછી ધીરે ધીરે આગળ કરતા કરતા ઉત્ક્રાંતિના ક્રમની અંદરમાં આગળ વધતા પંચેન્દ્રિય બન્યા, તિર્યંચો બન્યા અને આજે મનુષ્ય ભવ, જૈન કુલ, સંસ્કારી માતા પિતા, આજે આપણને પ્રવચન સાંભળવાનું મન થાય છે. નવપદના હોળીના દિવસો દરમિયાન આમિલ કરવાનું મન થાય છે. ભલે આમિલ થયું કે ન થયું, મન તો થયું કે ચલો સિદ્ધ ચક્રજી ભગવંતની આરાધના કરું, આ સિદ્ધ પરમાત્માની આરાધના કરું. ચલો બીજા આમિલ થાય કે ન થાય, પણ સિદ્ધ ભગવંતનું આમિલ એટલા માટે કરવું છે કે આ પરમ ઉપકારી છે, પ્રથમ ઉપકારી છે. સિદ્ધ પરમાત્મા આપણા પ્રથમ ઉપકારી છે. જ્યારે આપણી ઉપર કોઈ નજર નહોતું કરતું, કોઈ આપણા અસ્તિત્વની નોંધ લેવા તૈયાર નહોતું, કોઈ આપણી નોટિસ નહોતા કરતા, કોઈને આપણા સુખ દુઃખની પડી નથી, કોઈને આપણા આનંદની નથી પડી, કોઈ આપણે ભૂખ્યા રહ્યા, પાણી પીધું, તરસ્યા રહ્યા, ઊંઘ આવી કે ના આવી, આવું જ્યારે કોઈ પૂછવા તૈયાર હતું નહીં, ત્યારે એવા સમયની અંદરમાં એક સિદ્ધ પરમાત્મા સાધના કરતા કરતા મોક્ષની અંદરમાં ગયા. અને આ કુદરતનો નિયમ છે, એક આત્મા મોક્ષની અંદરમાં જાય એટલે એક આત્મા અનાદિ નિગોદમાંથી બહાર નીકળે. અને બહાર નીકળવા માટે મેં કીધું ને, અનંતા 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 બોલતા જાઉં એટલા જીવો બહાર નીકળવા માટે તલસે છે. એટલું ભયંકર દુઃખ, એટલો ભયંકર ત્રાસ, એટલી ભયંકર પીડા. હું તમને કહું, આજે સિદ્ધ પરમાત્માને યાદ કરી અને આંખ બંધ કરી અને ખાલી એ સિદ્ધ ભગવંતને ખાલી યાદ કરજો અને એની સામે એક નિગોદની દુનિયાને જરા એકવાર જાણી લેજો, સમજી લેજો. શું એ દુઃખ જ ભરી દુનિયા હતી, જ્યાં હાથ નહીં, પગ નહીં, આંખ નહીં, મોઢું નહીં, શરીર નહીં, વેદના વ્યક્ત કરવાની કોઈ વાત નહીં, પેટ નહીં. ભૂખ ભયંકર છે પણ પેટ નથી, તરસ ભયંકર લાગી છે પણ મોઢું નથી,
પીડા જબરજસ્ત છે, પણ વ્યક્ત કરવાની કોઈ તાકાત નથી. આપણે બોલી નતા શકતા, આપણે આપણો પક્ષ રજૂ નતા કરી શકતા, આપણે આપણા અસ્તિત્વની નોંધ કોને કરાવી નતા શકતા. અને એ સમયની અંદરમાં દુઃખ અને ત્રાસને પીડાનો કોઈ પાર નથી. અનંત અનંત કાલ આપણે આવી દુઃખ જ ભરી દુનિયામાં પસાર કર્યો. કોઈ આપણો હાથ પકડનારું મળતું નહોતું. આપણે નિરાશ થઈ ગયેલા હતા. કોણ મારો હાથ પકડશે? કોણ મને બચાવશે? એક ખાણના ખૂણાની અંદરમાં, એક ખદાન કે કોણે में એક શિલા પડી છે ચૂપચાપ, જેની અંદરમાં સરસ મજાની મૂર્તિનું નિર્માણ થઈ શકે છે, પરંતુ કોઈ શિલ્પીની નજર એની ઉપર પડતી નથી. અને કોઈ એકાદ શિલ્પીની નજર પડી. એ ખદાનમાંથી પથ્થરને બહાર કાઢવાની અંદરમાં આવ્યો, અને પછી એ કલાકારે, એ આર્ટિસ્ટે, એ મૂર્તિકારે એની ઉપર મૂર્તિ કંડારવાનું શરૂ કર્યું. અને એ મૂર્તિ કોઈ સરસ મજાના જિનાલય મંદિરની અંદરમાં ભગવાન તરીકે જ્યારે પૂજાવાની અંદરમાં આવે, અને એ શિલાને કોઈ કહે, તમે તો કેવા સરસ મજાના પૂજાઓ છો, લોકો તમારી કેવી પૂજા કરે છે, ત્યારે એ શિલા કે, મને ધન્યવાદ નહીં આપો, હું ખાણના ખૂણાની અંદરમાં પડેલી હતી, ત્યાંથી મને બહાર કાઢી અને અહીંયા સુધી પહોંચાડનારા એ કલાકારને હાથ જોડો, એનો ઉપકાર માનો. બસ આપણી આજે આ જ હાલત છે. આજે આપણે ડિગ્રી હોય, આપણે ભણ્યા, આપણી પાસે 2 પૈસા આવી ગયા, આપણી પાસે સારું રૂપ આવી ગયું, આપણી પાસે સારું ઘર આવી ગયું, આપણી પાસે બોલવાની વાચાલતા આવી ગઈ, સાધુ જીવનની અંદરમાં હું છું, મને પ્રવચન આપતા આવડી ગયું, મારી પાસે શિષ્ય પરિવાર આવી ગયો, મારી પાસે પદવી આવી ગઈ, મારી પાસે ભક્તો આવી ગયા. તમે સંસારની અંદરમાં જો સંસારની સર્વ પ્રકારની અનુકૂળતા જે સંસારમાં માણસને જીવવા માટે જોઈએ, એ બધી જ વસ્તુઓ તમને જો અનાયાસ સહજ રૂપે બહુ ઇઝીલી તમને જો પ્રાપ્ત થતી હોય, તો આ બધાની અંદરમાં વારંવાર વધુને વધુ ઉપકાર માનવાનો છે એ સિદ્ધ ભગવંતનો, અરિયન પરમાત્માનો ઉપકાર છે. પણ પ્રથમ ઉપકારી આપણા કોઈ હોય તો સિદ્ધ પરમાત્મા છે, અને પરમ ઉપકારી કોઈ હોય તો આપણા અરિહંત પરમાત્મા છે. આપણને ટોરામાંથી લાઈનમાં લઈ આવ્યા, એ અંધારા ખૂણામાંથી આપણને બહાર કાઢ્યા. એ આપણે અનાદિ નિગોદના ખૂણાની અંદરમાં અનંત જીવોની સાથે ટકરાઈને ભડકાઈને પીસાઈને એ ત્રાસ સહન કરીને આપણે અનંત કાળ પસાર કરતા હતા. એમાંથી ક્યારે બહાર નીકળીશું, કદાચ આપણે તો સુખનું સપનું પણ નહોતું આવતું, આપણે તો ભૂલી ગયેલા હતા. પરંતુ આ સિદ્ધ ભગવંત મોક્ષની અંદરમાં ગયા. આજે સિદ્ધ ભગવંતના 12 ગુણ અરિહંતદેવ પ્રણી જે ભાવે સિદ્ધ 8 ગુણ સમર હતા. 8 ગુણોના ધારક એ સિદ્ધ ભગવંતનો જ્યારે આપણે જાપ કરીશું, ઓમ રીમ નમો સિદ્ધાણમ, સિદ્ધાણમ બુદ્ધાણમ પાર ગયાણમ પરમ પર ગયાણમ લો અગમ ઉવ ગયાણમ નમો સયા સર્વ સિદ્ધાણમ. એ સિદ્ધ ભગવંતની સમક્ષ આજે વારંવાર માથું ઝુકાવજો. જ્યારે નમો સિદ્ધાણમનો જાપ કરીએ, ત્યારે અનામી સિદ્ધ ભગવંતને આપણે યાદ કરવા છે. જો ચાન્સ મળી જાય, શ્રીમંદર ભગવાનની પાસે જઈને આપણે ઉભા રહી જઈએ, તો સૌથી પહેલો સવાલ એ પૂછવો છે કે પ્રભુ, બાકી બધા સવાલ છે, મારે પ્રભુ મારા હજારો સવાલ મારા અસ્તિત્વ માટે પૂછવા છે, મગર પ્રભુ સબસે પહેલા મેરા સવાલ હૈ કે મને અનાદિ નિગોદમાંથી કાઢનારા એ સિદ્ધ ભગવંત કોણ હતા? કોઈ તીર્થંકર હતા? કોઈ સામાન્ય કેવલી ભગવંત હતા? કોઈ આચાર્ય ભગવાન કેવલ જ્ઞાન પામીને મોક્ષની અંદરમાં ગયા? કોઈ મુનિ ભગવાન કેવલ જ્ઞાન પામીને મોક્ષમાં ગયા અને હું નીકળ્યો? કોઈ શ્રમણી ભગવાન મોક્ષની અંદરમાં ગયા અને હું નીકળ્યો? અરે કોઈ શાવક શાવિકા શાવક અવસ્થામાં કેવલ જ્ઞાન પામ્યા અને હું મોક્ષની અંદરમાં અને મોક્ષમાં ગયા અને હું નિગોદમાંથી નીકળ્યો. સીધા 15 ગયા. કોઈ અલગ અલગ પ્રકારના, કોઈ સ્ત્રી તીર્થંકર, કોઈ પુરુષ તીર્થંકર, કોઈ કેવળ જ્ઞાની હોય. અને જ્યારે આપણને ખબર પડે કે એક કેવળ જ્ઞાની તીર્થંકર પરમાત્મા જ્યારે મોક્ષની અંદરમાં ગયા અને હું અનાદિ નિગોદની અવ્યવહાર રાશિમાંથી બહાર નીકળ્યો છું, ત્યારે આપણને કેટલો બધો આનંદ થાય. મને બહાર કાઢનારા અરિયન પરમાત્મા પણ હતા અને મને નિગોદના ખાડામાંથી બહાર કાઢનારા સિદ્ધ ભગવંત હતા. આ સિદ્ધાંતને માનવો પડશે. ડાબીનો સિદ્ધાંત આપણે નથી માનતા કે માણસો પહેલા વાંદરા હતા અને વાંદરામાંથી પછી મનુષ્ય બન્યા. એ થિયરી જેના માટે મુબારક, એના માટે મુબારક. સાચી ખોટીની ચર્ચામાં આપણે પડવું નથી. કોણ સાચા ખોટા આપણે વાત કરવી નથી. આપણે વાત એ કરવી છે કે એ અનાદિ નિગોદની અંધારી ભરી દુનિયા, ભયંકર ત્રાસ. તમે ખાલી જ્યાં બહુ પાણી પડતું હોય, અત્યંત પાણી પડતું હોય, ત્યાં તમે જોયું હશે આજુબાજુની અંદરમાં નિગોદ લીલાશ એક હરો વર્ણ છવાઈ જતો હશે. આ તો બહારથી દેખીતી
નિગોદની દુનિયા છે, એ તો વ્યવહાર રાશિની દુનિયા છે. આપણે તો અવ્યવહાર રાશિમાં હતા. આપણી સાથે કોઈએ વ્યવહાર નથી કર્યો, આપણી સાથે કોઈએ રિલેશન નથી રાખ્યું, આપણી સાથે કોઈએ સંબંધ નતો રાખ્યો. અને એ દુનિયાની અંદરમાં જ્યારે આપણે સબળતા હતા, એકલા હતા, અટુલા હતા, આપણું કોઈ હતું નહીં. આપણને કોઈ પાણી પૂછવા માટે પણ તૈયાર નહોતું. અને એ સમયમાં આ સિદ્ધ ભગવંત મોક્ષની અંદરમાં ગયા અને એમની પરમ કૃપાથી, એમની પરમ કરુણાથી મારો જ નંબર કેમ લાગ્યો? મારી સાથે રહેનારા અનંત જીવો હજી નિગોદની અંદરમાં સબડી રહ્યા છે અને એ લોકો રહી ગયા અને મારો નંબર કેમ લાગ્યો? બસ આજે આપણે સિદ્ધ ભગવંતને સવાલ પૂછવો છે કે પ્રભુ, આંખમાંથી આંસુ લાવી, આંખોને ગદગદ કરી, પ્રભુ સમગ્ર અસ્તિત્વને તમારી અંદરમાં એકાકાર બનાવી અને પ્રભુ આપના ચરણોની અંદરમાં હું જાપ કરું છું. ઓમ હ્રીમ નમો સિદ્ધાણમ. પ્રભુ આપનો ઉપકાર જિંદગીમાં નહીં ભૂલાય. હવે આ ઉપકારનો બદલો વારવો હોય તો એક જ રસ્તો છે કે આપણે સ્વયં સિદ્ધ અને મુક્ત બનીએ, આપણે સ્વયં મોક્ષની અંદરમાં જઈએ અને આપણા જેવા અવ્યવહાર રાશિની અંદરમાં સબળતા એક જીવને જો બહાર કાઢીશું તો જ આ સિદ્ધ ભગવંતનો ઉપકારનો બદલો વારી શકાશે. બાકી કોઈ તાકાત નથી કે આપણે સિદ્ધ ભગવંતનો બદલો ઉપકારનો વારી શકીએ. એટલા બધા ઉપકારી આ સિદ્ધ તત્વ છે. અને આજે સિદ્ધ તત્વની આરાધના કોઈ આમિલ કરીને કરશે. કદાચ જેની તાકાત નથી તો રાત્રિ ભોજનનો ત્યાગ, આ દિવસોની અંદરમાં લીલોતરીનો ત્યાગ, આ દિવસોની અંદરમાં હોટલમાં જવાનું ત્યાગ, આ દિવસોમાં કોઈની બર્થડે પાર્ટી હોય તો જવાનું છોડી દેવાનું, આ દિવસોની અંદરમાં કોઈની એનિવર્સરી આવતી હોય અને એની પાર્ટીની અંદરમાં જવાનું છોડી દેવાનું, આ દિવસોની અંદરમાં મુસાફરી છોડી દેવાની, આ દિવસોની અંદરમાં વિરાટતા છોડી દેવાની. અરે અનાદિ નિગોદની અંદરમાં આપણે હતા ને જ્યારે આપણું કોઈ જ નહોતું, ત્યારે આ પ્રભુ આપણા બનીને આવ્યા. હવે જ્યારે આપણી આજુબાજુની અંદરમાં આપણા લોકોની અનેક દુનિયા આવી ગઈ, ત્યારે જે આપણા હતા એ સિદ્ધ ભગવંતને આપણે ભૂલી જવાના? આજે એમનો દિવસ છે. આજે સિદ્ધ તત્વની આરાધના કરવાની છે. મારે સિદ્ધ બનવું છે, મારે મુક્ત બનવું છે, મારે આવી રીતે કોઈક જીવનો ઉદ્ધાર કરવો છે તો જ હું આ સિદ્ધ ભગવંતનો ઉપકારનો બદલો વારી શકીશ. તો શું આજે આપણે સિદ્ધ ભગવંતને યાદ નહીં કરીએ? આંખમાંથી આંસુ પાડવા નહીં પડે, સહજ રૂપે આંખમાંથી આંસુ પડી જશે, આંખ ગીલી બની જશે. એ નિગોદની દુનિયાના જે વર્ણનો પન્નવણા નામના ગ્રંથમાં અને લોકપ્રકાશ નામના ગ્રંથની અંદરમાં બતાવવાની અંદરમાં આવ્યા છે. ક્ષણે ક્ષણે મોત છે, ક્ષણે ક્ષણે જન્મ છે. એક મોતની પીડા પણ જો આટલી ભયંકર થતી હોય તો ક્ષણે ક્ષણે મોત હોય ત્યારે કેટલી પીડા હોય. સૈફી હોસ્પિટલની અંદરમાં અમારા 2 મહાત્માને એડમિટ કરવામાં આવ્યા છે. એક મહાત્મા બીમાર છે, સાથે સેવાની અંદરમાં ગાય છે. ક્યારેક ક્યારેક સૈફી હોસ્પિટલમાં હમણાં જવાનું થાય છે. અને એ સૈફી હોસ્પિટલની અંદરમાં જે રીતે લોકોનો ધસારો, જે રીતે લોકોની બીમારી, આજુબાજુના લોકોને જ્યારે જોઈએ છીએ કેવા પીડિત, કેવા ત્રસ્ત, કેવા તકલીફમાં, કેવી દુઃખભરી દુનિયા છે. હોસ્પિટલની અંદરમાં ગયા પછી વૈરાગ્ય ન થાય તો માની લેવાનું કે આપણે પથ્થરના માણસ છીએ. અને આ બધાની પીડા, ત્રાસ, તકલીફ, મુશ્કેલીઓને જોયા પછી એ સિદ્ધ ભગવંત વધુને વધુ યાદ આવે કે પ્રભુ આપનો અનંત ઉપકાર છે કે આપણે અહીંયા સુધી પહોંચાડ્યા. નરક નિગોદના મહાદુઃખોથી તે પ્રભુ અમને તાર્યા. ક્ષણ ક્ષણ સમરે સ્વામી અમને, ભલે અમે ને વિચાર્યા. પ્રભુએ નરક અને નિગોદની દુનિયામાંથી આપે જે એમને બહાર કાઢીને અહીંયા મોકલ્યા છે. બસ પ્રભુ આ જ ઉપકાર આપનો જિંદગી ભર રહેશે, સદૈવ સ્મરણીય રહેશે. આજે ઓમ હ્રીમ નમો સિદ્ધાણમ એ યાદ કરો. ત્યારે આ સિદ્ધ ભગવંતને યાદ કરવા છે. સિદ્ધ તત્વની 3 વિશેષતાને આપણે જાણવી છે. કોણ છે આ સિદ્ધ ભગવંત? સિદ્ધ ભગવંતનું સુખ શું છે? સર્વ પ્રકારના સુખોથી યુક્ત આ સિદ્ધ ભગવંત છે. જ્યારે આજે સુખની દુનિયાની અંદરમાં બધાને જમવું છે. દરેક વ્યક્તિને જીવનની અંદરમાં સુખ જોઈએ છે. સાચું સુખ, સાર્થક સુખ, જેને સુખ નામનો શબ્દ સાચા અર્થમાં લાગુ પડી શકાય એવું સુખ તો માત્ર સિદ્ધ ભગવંત પાસે છે. આપણી પાસે સગવડ છે અને આપણે સગવડને સુખ માની લીધું. શિયાળાની અંદરમાં સ્વેટર મળ્યું, આ સુખ નથી, સગવડ છે. જો એ સુખ હોત તો એ જ સ્વેટર ઉનાળામાં પહેરો તો પણ આપણને ગમે, નથી ગમતું. ઉનાળામાં શરીર ઉપરના કપડાં જ રાખવા નથી ગમતા. એટલી બધી ગરમી, એટલો બધો પસીનો, એટલી બધી અંદરમાંથી આમ લાય ઉઠે છે. અને એવા સમયમાં કોઈ આપણને સ્વેટર પહેરાવે. ભાઈ સ્વેટર ક્યો? તો કે તમને શિયાળામાં બહુ ગમતું હતું,
તમે પહેરીને ફરતા હતા, અરે ભૈયા એ શિયાળા માટે હતું, ઉનાળા માટે નથી. મતલબ અમુક સમયે માટે કામ લાગે અને અમુક સમયે કામ ન લાગે, એને સુખ નથી કહેવાતું, એને સગવડ કહેવાય છે. સુખ અને સગવડનો આટલો ડિફરન્સ સમજવો પડશે. આજે આપણે જે ગાડી, મોટર, બંગલા, પરિવાર, પૈસા, સામગ્રી, ટીવી, મોબાઈલ, ભોજનની વસ્તુઓ, સારા બ્રાન્ડેડ કપડાં, શૂઝ, મકાન, ઉપાશ્રય, ઘર, આ બધું જે આપણે સુખ માનીએ છીએ ને, એ હકીકતમાં સુખ નથી, સગવડ છે. અને આ સુખ નામની દુનિયાની અંદર જો બેતા જ કોઈ બાદશાહ હોય, આ સુખ નામની દુનિયાના જો કોઈ ચક્રવર્તી હોય, આ સુખ નામની દુનિયાનો એક ક્ષત્રિય સામ્રાજ્ય અગર કોઈનું ચાલતું હોય તો માત્ર ને માત્ર સિદ્ધ ભગવંતનું ચાલે છે. સિદ્ધ ભજો ભગવંત પ્રાણી પૂર્ણાનંદી, પૂર્ણ આનંદ છે, પૂર્ણ સુખ છે. આપણે સગવડની દુનિયામાં જીવનારા માણસો છીએ અને આપણે સગવડને સુખ માની લીધું. ઘરમાં પંખા હોય, એસી હોય, આ સગવડ છે, એના વગર પણ તમે રહી શકો, આને કહેવાય છે સુખ કહેવાય છે. સામગ્રીઓના ઢગલાના વચની અંદરમાં રહેતા હોઈએ અને સામગ્રીઓ દ્વારા આપણને સુખ મળતું હોય તો આ સગવડ છે. વગર સામગ્રી, વગર સાધને, વગર કોઈ પણ ચીજ અને તમે જો સુખનો અનુભવ કરી શકતા હો તો આને સુખ કહેવાય છે. આ સિદ્ધ તત્વ ભગવંત પાસે આવા પ્રકારના સુખો રહેલા છે. તમને ખબર છે શાસ્ત્રોની અંદરમાં સિદ્ધોના જે સુખોના વર્ણન કરેલા છે. તુમ સુખ એક પ્રદેશનું નવી માયે લોકાકાશ, તમામ દેવોના, ત્રણેય કાલના દેવલોકની અંદરમાં રહેલા તમામે તમામ દેવ, સૌધર્મ દેવલોકની અંદરમાં 32 લાખ વિમાન છે. તો 12 દેવલોક, 9 ગ્રૈવેય અને 5 અનુત્તર, આ તમામ દેવોના ત્રણેય કાલના, ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ, ફ્યુચરના, પાસ્ટન્સના અને પ્રેઝન્ટના, આ ત્રણેય પ્રકારના જે સુખ છે એ સુખોનો એક ગોરો બનાવવાનો, પિંડ બનાવવાનો, એને એકત્ર કરવાના અને પછી એનો અનંતવાર વર્ગ કરવામાં આવે. મેથ્સમાં જે વર્ગમૂળ આવે છે ને, એને અનંતવાર વર્ગ કરવાની અંદરમાં આવે. છતાં પણ સિદ્ધોના સુખનો જવાબ આપણને નથી મળી શકતો. આવું સિદ્ધોનું સુખ બતાવેલું છે આપણી પાસે એવું સુખ. આપણે તો સગવડની દુનિયાની અંદરમાં જીવનારા માણસ છીએ. ઉનાળાની અંદરમાં જે એસી ગમે છે શિયાળામાં કરવું પણ નથી ગમતું, કારણ કે એ સગવડ છે, સુખ નથી. સુખ એને કહેવાય ત્રણેય કાળમાં, બધા સંયોગમાં, બધા સમયની અંદરમાં, બધી જ પરિસ્થિતિમાં જે આપણને ગમે આને કહેવાય છે સુખ કહેવાય છે. નથી એવું સુખ આપણી પાસે અને છતાં પણ આપણે સુખના અભિમાન કરીએ છીએ. હું કરોડપતિ, હું અમીર, હું શ્રીમંત, હું ધારું હું કરી શકું, હું મારા જીવનમાં બધું જ કરી શકું. અરે શું કરી શકીએ છીએ? છે તાકાત આપણી? 12 વાગે બપોરે ગરમી પડતી હોય તો સૂરજને આપણે અડકાવી નથી શકતા અને એવી ભયંકર ગરમીની અંદરમાં પણ મસ્તીથી જે જીવી શકે છે આને કહેવાય છે સુખ કહેવાય છે. એટલે તમામ દેવોના ત્રણેય કાળના બધા જ સુખોનો પિંડ બનાવી એને અનંતવાર વર્ગ કરવાની અંદરમાં આવે તો પણ સિદ્ધોના સુખની તોલે આવી ન શકે. પછી આગળ બતાવ્યું છે સિદ્ધ ભગવંતનું માત્ર એક સમયનું સુખ લેવાનું, ઓનલી વન સમય. આ સિદ્ધોના સુખને, સિદ્ધ ભગવંતોને જાણવા હોય તો આ સિદ્ધોની સુખની દુનિયાની વિશેષતાને સમજવી પડશે. સિદ્ધ ભગવંતોનું એક સમયનું સુખ લેવાનું, એનું અનંતવાર વર્ગમૂળ કરવામાં આવે, અનંતવાર, તો પણ એમનું સુખ લોકાલોકની અંદરમાં માઈ ન શકે. તુમ સુખ એક પ્રદેશનું નવી માયે લોકાકાશ. આવું પૂજાની ઢાળની અંદરમાં લખ્યું છે. સિદ્ધ કો સુખલીનો તાકો એકાંશકીનો માવે ન લોકાકાશમય. એક સમયનું સિદ્ધ ભગવંતનું સુખ, આપણું આખી જિંદગીનું સુખ કોઈ લેવાની અંદરમાં જાય અને એનો જો વર્ગમૂળ કરવાની અંદરમાં આવે તો કદાચ એક નાનકડી જગ્યામાં પણ નથી આવી શકતું. એટલા સુખની સાંકડી દુનિયાની અંદરમાં આપણે જીવનારા છીએ અને છતાં પણ બહાર કહેવાનું આઈ એમ હેપી, હું સુખી છું, હું મજાની અંદરમાં છું. ભલે બહારથી કહેવું પડતું હોય પણ સિદ્ધ ભગવંતોના સુખની તોલે આપણું સુખ ક્યારે નથી આવવાનું. આજે જ્યારે સિદ્ધ ભગવંતોનો જાપ કરીએ, એમના માટેનું આમિલ કરીએ, એમની જ્યારે આરાધના કરીએ, એમના જ્યારે ખમાસના આપીશું, એમના જ્યારે કાવસક કરીશું, એમના માટે જ્યારે પ્રદક્ષિણા આપીશું, ત્યારે સિદ્ધ ભગવંતને કહેજો પ્રભુ તમારા સુખનો એક નાનકડો અંશ તો મને આપો. હું તો સગવડની દુનિયાની અંદરમાં જીવનારો માણસ છું,
પ્રભુ આ સગવડોને ભગાવી, જે પરિસ્થિતિ આવી, જે પણ આવ્યું એ બધાને સહન કરી શકું, બધાને શાંતિથી સ્વીકારી શકું, કારણ કે પ્રભુ આપની પાસે એવા પ્રકારનું સુખ છે કે આપની પાસે સાધન નથી, સામગ્રી નથી. મોક્ષની અંદરમાં કયું સાધન સામગ્રી છે? મકાન સુદ્ધા નથી, વસ્ત્ર સુદ્ધા નથી. જે સંસારમાં આપણે સુખ કહીએ છીએ ને, હકીકતની અંદરમાં એને સગવડ કહો, સુખ મત કહો પ્લીઝ. કપડા એ સગવડ છે, સુખ નથી. પરિવાર એ સગવડ છે, સુખ નથી. મકાન એ સગવડ છે પણ સુખ નથી. તો સુખ કોને કહેવાય? બસ સુખ આને જ કહેવાય, સર્વકાલે, સર્વ પરિસ્થિતિમાં, સર્વ રીતે, બધા સંયોગોની અંદરમાં જેને આપણે સ્વીકારી શકીએ છીએ, આને શુદ્ધ સુખ કહેવાય છે. અને આ સિદ્ધ ભગવંતોનું સુખ આવા પ્રકારનું છે. હજી આગળ ઉપમા બતાવી છે, આજ સુધી જેટલું સુખ મનુષ્યના ભવોમાં અને દેવતાના ભવોની અંદરમાં આપણે ભોગવ્યું હોય, જેટલા પ્રકારનું સુખ દેવતાઓના ભવમાં અને મનુષ્યના ભવની અંદરમાં આપણે ભોગવ્યું, એ બધા જ સુખોને એક જગ્યાએ એકત્રિત કરવામાં આવે. બધા જ સુખોને તમે કલ્પના કરો કે જેને સુખ નામનું શબ્દ લાગુ પડે છે, એવી દરેક જગ્યામાં દરેક વસ્તુને આપણે એક જગ્યાએ એકત્રિત કરવાની અને પછી એના ગુણાકાર કરવાના, સરવાળા કરવાના, ત્રિરાશી કરવાની, વર્ગમૂળ કરવાનો. આ બધું જ કર્યા પછી પણ સિદ્ધ ભગવંતોના એક આત્મપદેશ બરાબર પણ સુખ નથી થતું. વિચારી શકે આપણે? આ સુધીમાં જેટલું સુખ ભોગ્યું છે આપણે અનંતકાળમાં, મનુષ્યના ભવમાં હોય કે દેવતાઓના ભવમાં હોય, આ બધું જ સુખને આપણે એક જગ્યાએ એકત્રિત કર્યું, પછી એના ગુણાકાર કર્યા, એના પ્લસ કર્યા, એના વર્ગમૂળ કર્યું, એનું રાશિમૂળ કર્યું, જે થતું તે બધું જ આપણે કર્યું. છતાં પણ અને પછી આપણે વિચારીએ કેટલું મોટું મારું સુખ થયું હશે, અને એની સામે સિદ્ધ ભગવંતના એક પ્રદેશના સુખને જોવાની અંદરમાં જઈએ તો આપણને શરમ આવી જાય કે આવું મારું સુખ છે, આવું તકલાની ગમે ત્યારે ચાલી જાય. કોકની દાઢીમાં હાથ ગાળવાના, કોઈને પ્રસન્ન કરવાના, કોઈને ખુશ રાખવાના. અરે રાજકારણીને ખુશ રાખવા હોય તમારે ભેટ સોગાડ પહોંચાડવી પડે. કોઈ પોલીસ કમિશનરને ખુશ રાખવો હોય તમારે એના બર્થડે દિવસે તમારે મીઠાઈના પેકેટ મોકલવા પડે. અરે ઘરની અંદરમાં રહેનારી પત્ની કે પતિને ખુશ રાખવા હોય તો તમારે એને ભેટ સોગાદ આપવી પડતી હોય છે. આપણે જ પેદા કરેલા દીકરાઓને જો ખુશ રાખવા હોય તો દીકરાઓને વારે તહેવારે હોટલોમાં લઈ જવા પડતા હોય છે. આ આપણું સંસારનું સુખ. આપણી આજુબાજુની અંદરમાં રહેનારા મિત્રો, દોસ્તો, સ્વજનો, સ્નેહીઓ, ફ્રેન્ડ્સ, આ બધાને આપણે કેટલા મસ્કા મારવા પડે, કેટલા મેસેજ કરવા પડે, કેટલા એને આપણે પૈસા પાપા કરવા પડે, કેટલા એને ગમે એવા વાક્યો બોલવા પડે, ત્યારે એ વ્યક્તિ આપણી ઉપર ખુશ થાય, રહેમ નજર કરે. આટલી બધી ગુલામી, આટલી બધી મજબૂરી, અને એની સામે સિદ્ધ ભગવંતોનું સુખ જુઓ. સદૈવ આત્મ સ્વરૂપની અંદરમાં રમનારા છે. કોઈ દિવસ એમને ક્યારેય કોઈની ચાપલુસી નથી કરવી પડતી, ક્યારેય કોઈને પૈસા પાપા નથી કરવા પડતા, ક્યારેય કોઈની સામે એમને હાથ નથી જોડવા પડતા. એટલા માટે કીધું છે કે તુમ સુખ એક પ્રદેશનું નવી માયે લોકાકાશ. એ સિદ્ધ ભગવંતો તમારું જે સુખ છે ને એ અનંત અનંત કાલના અમારા સુખોને ભેગા કરીએ અને એની સામે આપના સુખને ધરીએ તો પણ તમારા સુખની તોલે અમારું એક નાનકડું જીવનનું સુખ પણ નથી આવતું. એટલે સિદ્ધ ભગવંતો શાશ્વત સુખનું સરનામું છે. સિદ્ધ ભગવંતો વિભાવોનો સંપૂર્ણ ખાલીપો છે. સિદ્ધ ભગવંતો કલ્યાણ યાત્રાની આખરી મંજિલ છે. સિદ્ધ ભગવંતો સર્વોચ્ચ ટોચ પરનું અસ્તિત્વ છે. સિદ્ધ ભગવંતો કર્મ ફ્રી આત્મજ્ઞાન છે. સિદ્ધ ભગવંતો ચેતનાનો ચમત્કાર છે. સિદ્ધ ભગવંતો સ્વરૂપ ઐશ્વર્યનું ક્રીડાંગણ છે. સિદ્ધ ભગવંતો ચૈતન્યની ચરમ સીમા છે. સિદ્ધ ભગવંતો આત્માની અનાદિની વરગાળથી મુક્ત થયેલા છે. અને સિદ્ધ ભગવંતો અનંત આનંદનું મહાતીર્થ છે. આવા સિદ્ધ ભગવંતોને અલગ અલગ ઉપમાથી નવાજવાની અંદરમાં આવ્યા છે. આવા સિદ્ધ ભગવંતોની કેટલી વાતો કરીએ, કેટલા એમના સ્વરૂપના વખાણ કરીએ. જેમ જેમ કહેતા જશું એમને સિદ્ધ ભગવંતો તરફનો આપણો ભાવ વધતો જવાનો. આજે આપણે ઓમ રીમ નમો સિદ્ધાણમ ભલે કદાચ આંબિલ નથી કર્યું, ભલે કદાચ તપસ્યા નથી કરી શક્યા, પણ આજે 20 માળા તો ગણવી જ છે. એટલા માટે ગણવી છે કે કારણ કે મારા જીવનના પ્રથમ ઉપકારી, સૌ પ્રથમ ફર્સ્ટ ઉપકારી આ સિદ્ધ ભગવંત છે. જ્યારે મારી સામે કોઈ જોતું નહોતું, મને કોઈ બોલાવતું નહોતું, મારી સામે કોઈ સંબંધ રાખવા તૈયાર નહોતા, મારાથી જ્યારે કોઈનો ફાયદો નહોતો, જ્યારે હું કોઈના માટે કશું જ નહોતો કરી શકતો,
मैं कुछ भी नहीं कर सकता था, फिर भी ये सिद्ध भगवंत ने मेरे लिए सब कुछ करा है, सब कुछ। मैं कुछ भी नहीं कर सकता था, मगर सिद्ध भगवंत ने मेरे लिए सब कुछ करा है। આવા સિદ્ધ ભગવંતનો આજે દિવસ છે। એ સિદ્ધ ભગવંતને આપણે વારંવાર યાદ કરવા છે। નમો સયા સૌ સિદ્ધાણમ આ શબ્દ બોલી એ સિદ્ધ ભગવંતના ચરણોમાં આપણે વારંવાર નમસ્કાર કરવા છે। આજે સિદ્ધ તત્વની આરાધના કરતા કરતા બસ વારંવાર એ નિગોદને યાદ કરજો, વારંવાર એ અવ્યવહાર રાશિને યાદ કરજો અને પછી એની સામે સિદ્ધ ભગવંતોને મૂકજો। ત્યારે કેવો ઉપકાર! એક 50 ફૂટના ખાડામાંથી કોઈ આપણને બહાર કાઢે, એને પણ જો આપણે જિંદગીભર નથી ભૂલતા તો અવ્યવહાર રાશિનો અનંત ઊંડો ખાડો હતો અને એમાંથી આપણને બહાર કાઢી અને આજે આપણને માણસ બનાવ્યા, સંસ્કારિત બનાવ્યા, સુગઠિત બનાવ્યા, આપણને સમાજની અંદરમાં વહેતા મૂકી દીધા। આજે સમાજની અંદરમાં આપણને જે પણ કાંઈ માન સન્માન, જે પણ કાંઈ જીવનમાં સુખ સગવડો મળે છે, આ બધું સિદ્ધ ભગવંતને આભારી છે। ચલો એ સિદ્ધ ભગવંતને આપણે વારંવાર નમસ્કાર કરી અને આજની આરાધનાને આપણે શરૂ કરી દઈએ। એ જ મંગલ કામના, મંગલ ભાવના, જીનાના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ।